તમે જેમ જેમ શાસ્ત્ર વાંચો વિચારો એમ શંકા થશે જ. પણ તુલસીદાસજી કહે છે કે સંશયો ટળશે. કોઈક વખત તમે મહાભારત વાંચજો. મહાભારતની અંદર એવા વર્ણનો આવે છે કે જે આપણી બુદ્ધિમાં કોઈ દિવસ બેસે જ નહીં. 400 ગાવનું ઝાડ હોય. 400 ગાવ. એક ગાવ એટલે 3 કિલોમીટર. હવે 1200 કિલોમીટરનું કંઈ ઝાડ હોય? કબીર વડ છે આપણે ત્યાં, એ કાંઈ એટલો મોટો કબીર વડ નથી. 1200 કિલોમીટરનું ઝાડ. હવે આવું વર્ણન સાંભળી એટલે આપણને તરત શંકા થઈ કે આ શું છે, બરાબર લખેલું છે. એટલે કોઈક આધુનિક લોકો, આપણે નામ નથી આપતા, પણ લોકો એવું કહે છે કે પુરાણ એટલે વ્યાસના ગપ્પા. ગપ્પા નથી, સમાધિ ભાષા છે. તમને સમજાતું નથી, તમને એની ભાષા ઉકેલતા આવડતું નથી. અંગ્રેજીમાં કોઈ લખેલું ને આપણને ઇંગ્લિશ ના આવડતું હોય તો આપણે લાગે કે આ તો કાળા અક્ષર લખેલા છે, અથવા તો સાઈ અહીંયા નાખેલી છે. પણ એ વાંચનારો હોય, જેને આવડતી હોય ઇંગ્લિશ, તો સરસ રીતે ઉકેલી શકે. એમ આ સમાધિ ભાષામાં લખાયેલો ગ્રંથ છે. એટલે એને જો આપણે બરાબર રીતે સમજીએ તો ચોક્કસ આના અર્થ છે. ઘણા ભાગવતની અંદર એવા પ્રસંગો આવશે કે યદુકુળ પ્રભાસ ક્ષેત્રની અંદર ભેગા થાય છે. 56 કોટી યાદવો હતા. 56 કોટી એટલે કરોડ. હવે 56 કરોડ યાદવો ત્યાં આગળ ભેગા કઈ રીતે થાય? પ્રભા ક્ષેત્રની અંદર અડધું હિન્દુસ્તાન આવી ગયું. ત્યાં આગળ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા આપણે એમાં ત્યાં અમદાવાદની અંદર સમયો થયો. આપણને બધાને ખ્યાલ છે, તમે બધા આમાંથી ઘણા આવેલા હશો ત્યાં આગળ. દરરોજના લગભગ ઓન એન એવરેજ 3 થી 4 લાખ લોકો ત્યાં આગળ દર્શન કરવા માટે આવતા હતા. એક મહિનાની અંદર 1 કરોડ ને 21 લાખ લોકો આવ્યા. હવે કેટલી વ્યવસ્થા આપણે ત્યાં કરેલી હતી. તો ફક્ત દરરોજના 3 થી 4 લાખ લોકો આવે એના માટે પણ વ્યવસ્થા કેટલી અઘરી પડી જતી હોય છે. તો 56 કરોડ એને માટે ત્યાં આગળ ભોજન ને પાણી ને નાસ્તા ને જે કાંઈ બધા રેસિડન્સ બનાવવાના, કેટલી બધી વ્યવસ્થા કરવી પડે. એટલે હવે આ પ્રકારે આપણે સાંભળીએ એટલે આપણે લાગે કે આ કંઈ ગપ્પા જેવું લાગે છે. પણ એ 56 કોટી એટલે 56 પ્રકારના યાદવો. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી. અત્યારે મુંબઈની વસ્તી લગભગ 2 કરોડ અને 22 લાખ છે. સુરતની 77 લાખ, અમદાવાદની લગભગ 83 કે 84 લાખ. તો અડધું મુંબઈ એટલી સ્ત્રીઓ. જીવનની અંદર આપણા દિવસો ગણીએ તો 36,500 દિવસ હોય છે. એક સ્ત્રીને એક વખત મળે તો એ 36,500 સ્ત્રીને જ મળી શકે. 1 કરોડ સ્ત્રી ચિત્રકેતુ રાજાને હતી. એટલે 1 કરોડ સ્ત્રી જેટલી એને વાસના હતી. તો આવા બધા અર્થ એને આપણે સમજવા પડે. તો નાના મોટા સંશયો હશે આપણને શાસ્ત્રોની અંદર કે કોઈ ગ્રંથોની અંદર. તુલસીદાસજી કહે છે, ભગવાનની કથા સાંભળીશું. રામ કથા સુંદર કરતાલી સંશય વિહગ ઉડાવનહારી. જે સંશય રૂપી પક્ષીઓ જેમ તાલી વાગે એટલે પંખી ઉડી જાય, એવી રીતે આપણા સંશયો પણ આ કથા દ્વારા ઉડી જશે, ટળી જશે. રામ કથા કલી બીટપ કુઠારી. કુઠારી એટલે કુહાડો. ગમે તેવો સશક્ત માણસ હોય પણ એને ઝાડ કાપવું હોય તો એ હાથેથી ન કાપી શકે. એના માટે તો કોઈ સાધન જોઈએ, કુહાડો કે જે હોય તે સાધન, એના દ્વારા એ ઝાડ કાપી શકે. બાકી ગમે તેટલો સશક્ત હોય ઝાડ ન કાપી શકે. એમ વિષયના મૂળિયા કાપવા હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ 5 વિષયો છે. એ 5 વિષયથી પર થવું હોય તો ભગવાનની કથા જેમ જેમ સાંભળીશું એમ એમ આપણા વિષયો જશે અને આપણે અંતરથી શુદ્ધ થશું. 5 વિષયો આપણને લાગેલા છે, આ કથા દ્વારા એ જશે. યોગીજી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા હતા. એમની બોધ કથાની અંદર આ દ્રષ્ટાંત છે. યોગી બાપા કે એક ભૂદેવ હતા અને આ ભૂદેવને લાડુ બહુ જ ભાવતા હતા. મોદક પ્રિયા ખલુ બ્રાહ્મણા. બ્રાહ્મણોને સ્વાભાવિક રીતે લાડુ ભાવે. અત્યારના બ્રાહ્મણોને નહીં. અત્યારના બ્રાહ્મણો તો પીઝા પ્રિયા ખલુ બ્રાહ્મણા. અત્યારે તો બધા પીઝા કે ટાકોબેલ કે લઝાનિયા કે આ પ્રકારે સ્વાભાવિક રીતે જમનારા. પણ આ યોગી બાપા લડાવીને કહેતા કે એમને એકદમ લાડુ પ્રિય હતા
અને એક પટેલે આમંત્રણ આપ્યું કે આવતીકાલે બપોરે 12 વાગે અમારે ત્યાં તમે જમવા પધારજો. જેવું આમંત્રણ યોગી બાપા કે એમને આપવામાં આવ્યું, તરત જ જમવાનું છોડી દીધું. સાંજનું જમ્યા નહીં, સવારે નાસ્તો ન કર્યા. પાછું બીજે ગામ હતું ને ચાલીને જવાનું હતું અને ઉનાળો હતો. 2 ટાઈમનું ભોજન તો છોડી દીધેલું હતું અને ચાલીને જવાનું હતું, એટલે સ્વાભાવિક રીતે તરસ પણ લાગી ઉનાળામાં. આ બ્રાહ્મણે વિચાર કર્યો કે થોડાક ડાળિયા આપણે લઈ લઈએ, એટલે રસ્તામાં ખાવા થાય, ભૂખ લાગે ત્યારે તો દાળિયા થોડાક લીધા અને રસ્તાની અંદર 1-2 દાળિયા મોઢામાં નાખ્યા રાખે. હવે કોઈ પણ ફરસી આઈટમ હોય ને એની વિશેષતા છે, ફરી ફરીને ખાવાની ઈચ્છા થાય એને કહેવાય ફરસી આઈટમ. એક વખત તમે દાળિયા ખારીસિંગનો પ્રારંભ કર્યો એટલે જેટલા હોય એટલા પૂરા જ થાય. યોગી બાપા કે અડધો કિલો દાળિયા હતા, બધા દાળિયા જેવું યજમાનનું ઘર આવ્યું ત્યાં પૂરા થઈ ગયા. હવે એક તો ઉનાળો હતો અને દાળિયા પાણી માગે, રસોઈ કરવામાં આવી અને પાણી પીધા રાખ્યું. બપોરે 12 વાગ્યા, સરસ રસોઈ તૈયાર થઈ. શેર ઘીના લાડુ, બદામ, પિસ્તા, ચારોડી જે કંઈ નાખવાનું અંદર બધું નાખ્યું, ખસખસ ભભરાવ્યા, ઠાકોરજીને થાળ કર્યો અને યોગી બાપા કે હાથમાં એક બટકું લઈ અને પેલા બ્રાહ્મણ છે એ મોઢામાં મૂકવાને બદલે પેટ કૂટવા લાગે. હાય દાળિયા, અહીં સુધી દાળિયા ફૂલીને આવી ગયેલા પાણી પીને. તો હવે આ લાડુ છે ખાઈ શકાય એવું નથી. યોગી બાપા દ્રષ્ટાંત આપતા અહીં સુધી પંચ વિષય ભર્યા હોય અને ભગવાનની વાતો કોઈ દિવસ પછી ભાવે નહીં. અને યોગીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીની વાત કરીને પછી એક કડી બોલતા કે ભોજન તેને કેમ ભાવે જેને ખાધા કોઠા કરી ખાત, ઉપર ખાધી આંબલી તેને અંબાઈ ગયા છે દાંત. યોગીજી મહારાજ ઘણી વખત પોતે સંભળાવતા હતા કે ભોજન તેને કેમ ભાવે જેને ખાધા કોઠા કરી ખાત. અહીં સુધી કોઠા બોર ખાધા હોય પછી શેર ઘીના લાડુ એને ન ભાવે. એમ અહીં સુધી પંચ વિષય ભરેલા હોય એને ભગવાનની વાતો ન ભાવે. પણ જો આપણે પ્રેમથી કથા સાંભળીશું તો પંચ વિષયના મૂળિયા કપાઈ જશે અને શુદ્ધ અને પવિત્ર આપણે થશો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ કોઈ વિષયો આપણને ગમશે નહીં. ભગવાનનો એક દિવ્ય આનંદ આપણે અનુભવીશું. એ આનંદની અંદર આપણને ઝીલવાની મજા આવશે. તો યોગીજી મહારાજ આ વાત કરતા અહીંયા આગળ આ કથા સાંભળવાનો જબરજસ્ત મહિમા બતાવ્યો, સાંભળવાની રીત પણ બતાવે છે. આમ તો સ્વાભાવિક રીતે આપણે બધા બેસીએ, કોઈ સોફા ઉપર બેઠા હોય, કોઈ ખુરશી પર બેઠા હોય, કોઈ નીચે બેઠા હોય અને બેસીને સાંભળીએ કથા. પણ એવી રીતે કથા સાંભળવાની રીત નથી. અહીંયા આગળ સરસ એક રીત બતાવે છે સાંભળવાની કે કઈ રીતે કથા સાંભળવી જોઈએ. તો પહેલાં અહંકારનો ત્યાગ કરીને કથા સાંભળવી. હું કંઈક જાણું છું આવા પ્રકારનું આપણને અભિમાન હોય, દર્પ હોય, અહંકાર હોય, એનો ત્યાગ કરીને કથા સાંભળવી. સ્વાભાવિક રીતે આપણે જ્યારે સાંભળીએ ત્યારે એવું જ માનતા હોય આ તો મને ખબર જ છે, આ તો હું જાણું જ છું, આ તો મેં સાંભળેલું છે. અહંકારનો ત્યાગ કરી અને ભગવાનની વાતો એ સાંભળવી. તમે જુઓ પાર્વતીજીની વાત રામાયણની અંદર આવે છે કે ભગવાન શંકર જ્યારે અગત્ય ઋષિના આશ્રમની અંદર કથા સાંભળવા જાય છે, પાર્વતીજી પણ સાથે જ હતા. અને અગત્ય ઋષિના આશ્રમની અંદર શંકર ભગવાન અને પાર્વતીજી જેવા પ્રવેશ કરે છે એટલે ઋષિ મહાન, પરંતુ છતાંય આ શંકર ભગવાનને આવેલા જોઈ અને પ્રણામ કરે છે અને પગમાં પડે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. એ વખતે પાર્વતીજી વિચાર કરે કે જેની કથા આપણે સાંભળવા જઈએ છીએ તો આપણા પગમાં પડે છે, તો આમાં હોય શું? જેની કથા સાંભળવા આપણે જઈએ છીએ તો આપણા પગમાં પડે છે, તો આની કથામાં હોય શું? અને પાર્વતીજી 7 દિવસ સુધી કથા સાંભળે છે. શંકર ભગવાનની બાજુમાં જ બેઠેલા હતા, પરંતુ છતાંય તુલસીદાસજી એવું લખે છે કે શંકર ભગવાને 7 દિવસ કથા સાંભળી પણ પાર્વતીજીએ કથા સાંભળી નહીં. હવે સંભળાય તો ખરું છે, પરંતુ છતાંય તુલસીદાસજી એવું લખે છે સુની મહેશ પરમ સુખ માની, પરમ સુખ માની અને શંકર ભગવાન સાંભળે છે તો પાર્વતીજી બાજુમાં જ હતા.
તો એને કથા ન સાંભળી. પણ અહંકારનો પડદો કે આની કથામાં હોય શું, એ તો આપણા પગ પકડે છે. એટલા માટે ખાલી થઈ અને અહીંયા આગળ બેસીએ તો આપણે ભરાતા હોઈએ છીએ. જો ખાલી ન થઈએ તો આપણે ભરાતા નથી હોતા. એક વખત બૌદ્ધ ઝેન કથા છે. જાપાનની અંદર એક ઝેન સંપ્રદાય છે, અથવા તો આપણે કહીએ કે ફાંટો બૌદ્ધ ધર્મનો છે. એના એક સાધુ બેઠેલા હતા અને એક શિષ્ય આવ્યો કથા સાંભળવા માટે. અને એને પેલા રકાબી, એની અંદર કપ, એની અંદર ચા આ ગુરુજી નાખતા હતા. આખો કપ ભરાઈ ગયો, રકાબીની અંદર ચા ઢોળાવા લાગી, આખી રકાબી ભરાઈ ગઈ. તો એ ચાલુ જ રાખે છે ચા ઉપરથી. પેલા શિષ્ય કહું કે હા ગુરુજી, કપ ભરાઈ ગયો અને આ રકાબી ભરાઈ ગઈ, તોય તમે ચાલુ રાખ, બંધ કરો. ત્યારે ગુરુજી એને ઉપદેશ આપે છે કે બેટા, જો હવે જેટલી ચા રેડીશ બધી બહાર જશે, તું ખાલી થઈને આવીશ તો તારી અંદર ભરાશે, તું ભરેલો હોઈશ તો એની અંદર કશું જ ભરાશે નહીં. એટલા માટે આપણે ખાલી થઈને આવીએ તો આપણી અંદર કંઈક ભરાય. ત્યાં અમદાવાદની અંદર આપણું મંદિર છે શાહીબાગમાં, અને ત્યાં એક છજ્જુસિંહ કરી અને એક હરિભક્ત હિન્દી ભાષી દરરોજ કથા સાંભળવા માટે આવે. અને કથા પૂરી થાય તો સંતો પૂછે કે આજે તમને કંઈક સમજાયું? ત્યારે છજ્જુસિંહ એવું બોલતા હતા કે આજે મને એક મોતી મળ્યું, આજે એક સારો વિચાર મળ્યો. કદાચ આખી કથા આપણને યાદ ન રહે, કંઈ વાંધો નહીં, પણ એક વાત તો એક સેશનમાંથી યાદ રહે ને. 14 સેશન 14 વાત જીવનની અંદર યાદ રહે તો પણ ઘણું જ રહેલું છે. એટલા માટે આ પહેલી વાત અહંકારનો ત્યાગ કરીને સાંભળવું. બીજું, પ્રીતિથી સાંભળવી. ઘણી વખત આપણે એના યજમાન વઘાસિયા પરિવાર અથવા તો કોઈકના આમંત્રણથી આપણે આવ્યા હોઈએ એટલે સ્વાભાવિક રીતે લોકલાજને લઈ અને આપણને બેસવું પડે કે 9 થી 12નો સમય અને સાંજે 7 થી 10નો સમય. યજમાને આપણને આમંત્રણ આપ્યું છે એટલે હવે આ સમય દરમિયાન બેસવું જ પડે. એના આમંત્રણને માન આપીને પણ પ્રીતિપૂર્વક સાંભળવી, પ્રેમથી સાંભળવી અને કંઈક થોડોક વિચાર કરો. યોગીજી મહારાજ બહુ જ પ્રેમથી સાંભળતા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ જ પ્રેમથી કથા સાંભળતા. 1980માં કૃષ્ણ શંકર શાસ્ત્રી, ભાગવતના શુદ્ધ બુદ્ધ વક્તા કહીએ, બહુ જ વિદ્વાન પોતે, અને આપણી સંસ્થા દ્વારા મુંબઈની અંદર ક્રોસ મેદાનમાં ભાગવતની કથા 7 દિવસની ગોઠવેલી હતી. અને કૃષ્ણ શંકર શાસ્ત્રી એ જરા વિદવત શૈલીની અંદર કથા કરતા હતા. 2 શૈલી છે, એક વિદવત શૈલી અને એક લૌકિક. જરા દ્રષ્ટાંતો આવે, હસવાની વાત આવે, ઇધર ઉધર બીજું આવે, લોકોને આનંદ આવે. પણ કૃષ્ણ શંકર શાસ્ત્રી તો એકદમ પ્યોર વિદવત શૈલીની અંદર કથા કરતા હતા. મોટા મોટા એ કથાની અંદર ઊંઘી જતા હતા કે જરા અઘરી પડતી હતી લોકોને. પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવી કથા શરૂ થાય એટલે બાજુમાં બેસે. હવે બાજુમાં કોઈ પણ બેઠેલા હોય અને કથા સાંભળવી હોય એટલે થોડાક આમ વળીને સ્વામીશ્રી પોતાના પલંગમાં બેસી અને કથા સાંભળે, હાથમાં માળા લઈ અને ફેરવતા હોય. સવારે 3 કલાક ને સાંજે 3 કલાક, 6 કલાક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કથા સાંભળી. 7મો દિવસ જ્યારે થયો એ વખતે કૃષ્ણ શંકર શાસ્ત્રી એવું બોલ્યા કે દેશ વિદેશની અંદર પારાયણો તો ઘણી કરી, શ્રોતાઓ પણ ઘણા મળ્યા, પરંતુ કહેવાનું મન થાય કે સર્વશ્રેષ્ઠ કોઈ જો શ્રોતા મળ્યા હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. આના જેવા કોઈ શ્રોતા મળ્યા નથી. એકાગ્ર ચિત્તે પ્રીતિપૂર્વક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાંભળતા હતા. નેસ્તર્ગુણ્ય પથી વિચરતામ કો વિધિ કો નિષેધ. એને કંઈ કશું કરવાનું નથી, એ તો ભગવાનની અંદર રમમાણ રહેનારા પુરુષો, પરંતુ પ્રીતિથી એ કથા પોતે સાંભળતા હતા. એ આપણને બતાવે છે કે ભગવાનની કથા શુદ્ધ ભાવ રાખી અને પ્રીતિપૂર્વક સાંભળવી. એનું ફળ શું? સાંભળ્યા પછી આપણો મોહ જાય અને મુક્તિ થાય. તમે જુઓ થોડા ગ્રંથો આપણે ત્યાં, એક તો ગીતા, બીજો ભાગવત, ત્રીજો રામાયણ. આ 3 ગ્રંથ રહેલા છે, ગીતા, ભાગવત અને રામાયણ. ત્રણેયના શ્રોતાનો અનુભવ જુઓ. ભગવાન કૃષ્ણચંદ્ર
યુદ્ધના મેદાનની અંદર અર્જુનને જ્ઞાન આપે છે, ઘણું બધું જ્ઞાન આપે છે. આપણે જાણીએ છીએ ત્યાં આગળ 45 મિનિટ એવું કહે છે કે ઉપદેશ આપેલો, જેનો વિસ્તાર ભગવાન વેદવ્યાસે 700 શ્લોકની અંદર કરેલો છે. તો ગીતાની અંદર ભગવાનને ખાલી એટલું જ કહેવાનું છે કે અર્જુન, તને જે આ મોહ ઉત્પન્ન થયો છે એ મોહનો નાશ તું કર, અને હું જેમ કહું એ પ્રમાણે યુદ્ધ કરવા તૈયાર થા, આટલું સમજાવવાનું હતું. પણ અર્જુન એટલું સમજતા નથી, એટલે 18 અધ્યાય સુધી ભગવાન એને જ્ઞાન આપે છે. અને 18 અધ્યાયને અંતે અર્જુન છેલ્લે બોલે છે કે ભગવાન, તમે આ મને જ્ઞાન આપ્યું, એના દ્વારા મારો મોહ ટળ્યો છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા ત્વત્પ્રસાદાત મયા ચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. ગીતા આટલી જ છે, બાકીનો વિસ્તાર. ભગવાન, મારો મોહ ટળી ગયો છે અને હવે કરીષ્યે વચનમ તવ, તમે જેમ કહેશો એ પ્રમાણે કરવા તૈયાર થઈશ. ત્યાર પછી અર્જુનને ભગવાન કૃષ્ણ કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. હે અર્જુન, તારા મનના માનેલા તમામ ધર્મ છોડી દે અને હું કહું એ પ્રમાણે કરવા તું તૈયાર થા. હવે અર્જુનને બુદ્ધિ વચ્ચે આવતી હતી, અને અર્જુન સાચો હતો, ખોટો ન હતો. કારણ કે ગઈકાલે દાદા ભીષ્મને પ્રણામ કરતો હતો, આજે ભીષ્મની છાતીમાં બાણ મારવાના છે. ગઈકાલે દુર્યોધન વગેરેની સાથે રમતા હતા, આજે એની સાથે યુદ્ધ કરવાનું છે. ગઈકાલે જે વડીલોને પ્રણામ કરતો હતો અર્જુન, આજે વડીલોને મારવાના છે. અને ગુરુ દ્રોણાચાર્ય સામે છે, જેની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યા છે, એ જ ગુરુની છાતીમાં બાણ મારવાના. આ કેટલું અઘરું પડે. અને અર્જુન સાચા હતા. એટલા માટે જેમ નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે ધર્મ વિચારી ધનંજય યુદ્ધ કરવું નહોતું જરૂર, પણ મરજી જોઈ મહારાજની ત્યારે ભારત કર્યો ભરપૂર. તો અર્જુન સાચા હતા. પણ કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે, કારણ કે હું અધર્મનો ઉચ્છેદ કરવા માટે આવ્યો છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું ધર્મનું પ્રસ્થાપન કરવા માટે ને અસુરોનો નાશ કરવા માટે, ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. અને આ કૌરવ કુળ કોઈ દિવસ સમજી શકે એવું છે જ નહીં, એટલે એનું સમાધાન જ કરવું પડે. બિન લાદેન કોઈ દિવસ સમજે નહીં, એને મારવો જ પડે. સદામ કોઈ દિવસ સમજે નહીં, એનું સમાધાન જ કરવું પડે. એટલા માટે અર્જુન, તું ગાંડી ઉપાડ. 18મા અધ્યાયમાં અર્જુન ગાંડી ઉપાડે છે, એનો મોહ ટળ્યો. આખી ગીતાનો સાર આટલો છે. પાર્વતીજી બીજા જન્મની અંદર બહુ વિસ્તારપૂર્વક પ્રસંગ બતાવ્યો છે, પણ આપણે વિસ્તાર નથી કરતા. 87,000 વર્ષ તપશ્ચર્યા કરી અને પુનઃ શંકર ભગવાનનો યોગ થયો, અને કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકર પાર્વતીજીને રામાયણ સંભળાવે છે. આખી રામાયણ સાંભળી અને પાર્વતીજી છેલ્લે એવું બોલે છે કે સુની સબ કથા હૃદયતિ ભાઈ गिरिजा बोली गिरार सुहाई सुनी सब कथा हृदयति भाई गिरिजा बोली गिरार सुहाई. 87,000 વર્ષ પછી જ્યારે કૈલાસ પર્વત ઉપર પુનઃ શંકર ભગવાન થકી રામાયણ સાંભળી, એ વખતે પાર્વતીજી એવું બોલ્યા, નાથ કૃપા મમ ગત સંદેહા, મારો સંદેહ નાશ પામ્યો છે અને હવે મને ભગવાનમાં પ્રીતિ ઉપજેલી છે. તો પાર્વતીજીનો પણ મોહ ટળ્યો એવી તુલસીદાસજીએ નોંધ લીધેલી છે. એટલે કથા સાંભળવાથી આપણો મોહ ટળશે. આ રામાયણ અને ત્રીજો ગ્રંથ છે ભાગવત. જ્યારે 7મા દિવસે તક્ષક નાગ કરડશે એની પહેલા પરીક્ષિત રાજા એવું બોલશે, સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી, હે ભગવાન, હવે હું સિદ્ધ થયો છું, બસ મારો સંપૂર્ણ મોહ ટળી ગયો છે, હવે જગતમાં કોઈ પણ પ્રકારની મને આસક્તિ નથી. 7 દિવસને અંતે પરીક્ષિત એવું બોલશે. અને 11મા સ્કંદની અંદર
ભગવાન કૃષ્ણચંદ્ર ઉદ્ધવને જ્ઞાન આપે છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ઉદ્ધવજી પણ એવું બોલે છે કે વિદ્રાવિતો મોહ મહાંતકાર. હે ભગવાન, તમારા થકી મેં આ સાંભળ્યું, એના દ્વારા મારો મોહ ટળી ગયો. તો 7 દિવસની અંદર આપણો મોહ ટળશે. અહીંયા આગળ તમે બધા પધાર્યા છો, થોડોક તો મોહ ટળેલો છે. તમને કોઈ સ્થાનનો મોહ રહ્યો નથી. તમારા ઘરે કદાચ સારા સોફા હશે આ ખુરશી કરતા, પરંતુ છતાંય આપ બધા અહીંયા આગળ બેઠેલા છો પ્રેમથી. કદાચ કોઈકના ઘરે એસી પણ હશે, કદાચ તમને થોડી ઘણી બપોરે ગરમી પણ થતી હોય, પણ એમાં સહન કરીને તમે સાંભળો છો. અને અહીંયા આગળ હું જોઈ રહેલો છું, કોઈ બીડી પીતા નથી, કારણ કે પ્રકાશ તો દેખાય ને. એટલે કદાચ કોઈક વ્યસની હોય અને બીડી પીવાનું એને મન થાય તો બીડી પીતા નથી 2 કલાક કે જેટલો સમય આ કથા ચાલે. એટલો મોહ તો આપણો ટળ્યો ને. થોડાક તો આપણે આગળ વધ્યા અને થોડુંક તો આપણી અંદર ફેરફાર થયો, તો ધીરે ધીરે બાકીનો પણ ફેરફાર સાંભળવાથી થશે. પણ પેલો અખો, એની અવળવાણી કહેવાય. એ અખાએ એક વાત કરેલી છે કે અખો કહે એનું કરવું કેમ, બીજા વર્ષે પાછું એમનું એમ. એનું કરવું કેમ, બીજું વરસ આવે તો એવા ને એવા હોઈએ. આપણે ત્યાં કહેવત છે કે ધોયેલા મૂળા જેવો. હવે ધોયેલા મૂળા જેવો આ કહેવતનો બહુ સુંદર અર્થ બતાવવામાં આવેલો છે. તમે મૂળો ધુઓ નહીં, એની પહેલાં કેવો હોય, સફેદ હોય. અને મૂળાને તમે ધુઓ ત્યારે પણ કેવો હોય, સફેદ હોય. એટલે ધોતા પહેલાં અને ધોયા પછી મૂળો કેવો રહે, એવો ને એવો, એમાં કોઈ ફેરફાર ન થાય. એટલે જે વ્યક્તિમાં કંઈ ફેરફાર ન થાય એને આપણે શું કહીએ, આ ધોયેલા મૂળા જેવો છે. એટલે અહીંયા આગળ બેસી અને થોડોક ફેરફાર થવો જોઈએ, કહેતા આપણી અંદર કંઈક પરિવર્તન આવે. એ આ કથાનો મહિમા રહેલો છે. અને કદાચ બીજું કંઈ નહીં થાય તો ટોપલા તો આપણા સાફ થયા જ કરશે. ખાલી એમને બેસશો. એક વખત એક આશ્રમની અંદર ગુરુજી રહેતા હતા, બહુ આમ પવિત્ર ગુરુજી હતા. એક શિષ્ય છેલ્લા 20 વર્ષથી ગુરુજીની કથા સાંભળતો હતો, એક પણ શબ્દ એને યાદ નહોતો રહ્યો. અને 20 વર્ષને અંતે ગુરુજીને કહ્યું કે ગુરુજી હવે હું ઘરે જાઉં છું. કે કેમ? તો કે 20 વર્ષથી આશ્રમમાં છું, એક પણ શબ્દ મને યાદ રહ્યો નથી, તો હવે સાંભળવાનો કોઈ મતલબ નથી. ગુરુજી કે ના ના બેટા, અહીં રહે, તને આનંદ આવશે. પણ કે એકેય શબ્દ યાદ નથી રહ્યો, તો કે એવું કર, એક કામ કરીને તું પછી ઘરે જજે. એક ટોપલો આપ્યો, સાદી ભાષામાં કહીએ એક ટોપલો, સુંડલો કહીએ આપણે. જરા કાદવ કીચડવાળો હતો, છાણવાળો હતો. અને ગુરુજીએ કહ્યું કે બાજુમાં નદી છે, એમાંથી પાણી ભરીને તું અહીંયા આગળ લઈ આવ. એટલે શિષ્યએ કહ્યું ગુરુજી તમારી ઉંમર 60 વર્ષની થઈ છે, એટલે 60 બુદ્ધિ નાઠે, કહેતા બુદ્ધિ જાય. કારણ કે વિટામિન B12 ઓછું થાય, અને વિટામિન B12 ઓછું થાય એટલે નર્વસ સિસ્ટમ છે નબળી પડે, એના દ્વારા યાદશક્તિ ઘટે. એટલે 60 વર્ષની ઉંમર થાય યાદશક્તિ ઘટે સ્વાભાવિક રીતે. તો ગુરુજી તમારી ઉંમર 60 વર્ષની થાય અને આ ટોપલાની અંદર પાણી કેવી રીતે ભરી શકાય? પણ કે બેટા જાતો ખરો. ગયો, ટોપલો પાણી બોળે, પાછો લે, પાણી થોડું રહે, એમાં તો શ્રવી જાય બધું પાણી. અને ધીરે ધીરે પ્રયત્ન કરે, પણ પાણી એમાં તો કંઈ રહે નહીં. કંટાળ્યો, 2-5 વખત બોડીને પાછો આવ્યો આશ્રમની અંદર, ઘા કર્યો ટોપલાનો અને કહ્યું કે એક પણ ટીપું આમાં પાણીનું રહેલું નથી, ભરાયેલું જ નથી. ત્યારે ગુરુજીએ કહ્યું નજીક આવ્યો, કહ્યું કે આ ટોપલાની અંદર કોઈ પણ પ્રકારનું પાણી ભરાયેલું નથી. પણ તું નદીએ ટોપલો લઈને ગયો, આ સુંડલો લઈને ગયો, ત્યારે કેવો હતો? કે કાદવ કીચડવાળો. અત્યારે કેવો છે? એકદમ સાફ સુથરો થઈ ગયેલો છે. કે આમાં એકેય પાણીનું ટીપું રહેલું છે? કે ના, એકેય નથી. ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા, કદાચ એક પણ શબ્દ તને યાદ નહીં રહે તો આ આશ્રમની અંદર તું હઈશ તો તારો ટોપલો સાફ થયા કરશે. એટલે કદાચ કંઈક યાદ ન રહે તો આ સભા મંડપમાં તમે બેસો, ટોપલા સાફ થઈ જશે આપણા બધાના જે કંઈ નાના મોટા આપણી અંદર બધા વિચારો છે શુદ્ધ થઈ જશે, પવિત્ર થઈ જશે 7 દિવસની અંદર. તો અહીં આગળ આ કથા દ્વારા આપણે
ભગવાનના દિવ્ય ધામની અંદર પહોંચી શકીએ, પરંતુ આ પ્રમાણે જો એને સાંભળીએ તો અહીંયા આગળ આ ધંધુકારી 7 દિવસ સુધી એને કથા સાંભળી અને 7 દિવસને અંતે ભગવાનનું દિવ્ય ધામ એને પ્રાપ્ત થઈ ચૂક્યા. અહીં આગળ આ મહાત્મ્યના પદ્મપુરાણના 6 અધ્યાય સમાપ્ત થાય છે. હવે પ્રથમ સ્કંદની કથાનો પ્રારંભ થાય છે. પ્રથમ સ્કંદની અંદર 4 આખ્યાનો રહેલા છે. આ ગ્રંથ લખે છે ભગવાન વેદવ્યાસ, એટલે વ્યાસજીના જન્મ અને કર્મની કથા પ્રથમ સ્કંદની અંદર રહેલી છે. અને વ્યાસજી એને પ્રેરણા આપે છે નારદજી, એટલે નારદજીના જન્મ અને કર્મની કથા આ પ્રથમ સ્કંદની અંદર છે. વ્યાસજી જ્યારે ભાગવત લખી રહે છે ત્યાર પછી સંભળાવે છે પોતાના પુત્ર શુકદેવજીને, તો શુકદેવજીના જન્મ અને કર્મની કથા આ પ્રથમ સ્કંદની અંદર છે. શુકદેવજી ભાગવત ભણી લે છે, ત્યાર પછી એને પણ ઈચ્છા થઈ કે મારે પણ કોઈકને આ ભાગવત સંભળાવવું છે. અને એ વખતે એ રસ રેડ્યો પરીક્ષિતના કર્ણમાં અને પરીક્ષિત રાજાને સંભળાવે છે. તો પરીક્ષિત રાજાના જન્મ અને કર્મની કથા આ પ્રથમ સ્કંદની અંદર રહેલી છે. એટલે આ સ્કંદની અંદર 4 કથા આપવામાં આવે છે, જેનો પ્રારંભ અહીંયા આગળ વ્યાસજી પોતે ગ્રંથનું કરી રહેલા છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મરુદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. અહીં આગળથી આ ભાગવતનો પ્રારંભ થાય છે. અદ્ભુત આ ગ્રંથ લખાયેલો છે. અહીંયા આગળ પહેલું મંગલાચરણ કરે છે. આપણા શાસ્ત્રોની અંદર ભટ્ટોજી દીક્ષિત, જેને સિદ્ધાંત કૌમુદીની અંદર વાત કરેલી છે કે કોઈ પણ શાસ્ત્રની અંદર મંગલાદિની, મંગલ મધ્યાની, મંગલાંતાની ચ શાસ્ત્રાણી પ્રથંતે વીર પુરુષાણી ભવંતી ચ આયુષ્મત પુરુષાણી ચ. એટલે કે જે શાસ્ત્રની અંદર પ્રારંભમાં, મધ્ય ભાગમાં અને અંત ભાગમાં મંગલ કરેલું હોય એ શાસ્ત્ર પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે અને એને સાંભળનારા આયુષ્યમાન થાય. તો અહીંયા આગળ સુંદર મંગલાચરણ કરે છે. મધ્યની અંદર પણ 7મા સ્કંદમાં મંગલાચરણ કરશે અને આ શાસ્ત્રના અંતમાં પણ મંગલાચરણ કરવામાં આવશે. અહીંયા આગળ સુંદર મંગલાચરણ કરે છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ ચાર્થેષુ વિઘ્ન સ્વરાટ. ભગવાન કેવા છે? તો આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા રહેલા છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ, પાલન, પ્રલય થાય. ભગવાન દ્વારા અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. બહુ સુંદર સંતોએ ગાયેલું છે. પ્રેમાનંદ સ્વામીએ પોતાના કાવ્યની અંદર